નવસારી કરીશું કે જ્યાં કાવેરી શુગરને લઈને ગરમાયું છે રાજકારણ। કાવેરી શુગરના ખાનગીકરણ સામે કોંગ્રેસનો છે રોષ। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સંચાલકો સામે માંડ્યો છે મોરચો। ખેડૂતોનું અહિત કરનારના પટ્ટા ઉતારી નાખીશું। જિલ્લાના રાજકીય નેતાઓ પર કર્યા આકરા પ્રહાર। ખેડૂતોનું અહિત કરનારાઓની ખેર નહીં તેવું અનંત પટેલે કહ્યું। કાવેરી શુગરના મેદાનમાં મળી હતી કોંગ્રેસની આક્રોશ સભા। પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જિગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે, જો તમે સારા કામ નહીં કરવાના હોય, તમે દારૂવાળાના પૈસા લેવાના હોય, તમે ચકલી બોબલી વાળાના પૈસા લેવાના હોય, તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે। અમારી સરકાર 2027માં આવવાની છે। તો નવસારીના કાવેરી શુગરના મેદાનમાં કોંગ્રેસ સમિતિની આક્રોશ સભા મળી, જેમાં 1981માં શરૂ થયેલી કાવેરી શુગરને લઈને રાજકારણ ગરમાયું। કાવેરી શુગર મામલે સરકારમાં રજૂઆત કર્યા બાદ સરકારે 100 કરોડનું ભંડોળ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર રહી જતા કાવેરી શુગર ફડચામાં ધકેલાઈ, જે બાદ તેનું ખાનગીકરણ થાય કોંગ્રેસે બાંયો ચડાવી છે અને ખેડૂત તથા કોંગ્રેસના નેતાઓએ વિરોધનો સૂર માંડ્યો છે। આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વેધક નિવેદન આપ્યું અને કહ્યું કે આદિવાસી ખેડૂતોનું અહિત થશે તો તેમના પટ્ટા ઉતારી નાખીશું। અત્યારે હાલત એવી થઈ છે કે એનસીડીસીએ એમની હરાજી કરાવી અને ખાનગી કંપની આઈપીએલ કંપનીએ આ સુગર ખરીદી લીધી છે, ત્યારે ખેડૂતોનો એટલો આક્રોશ છે અને આ સુગર જો ખાનગી કંપનીને સોંપવામાં આવશે તો ખેડૂત જે સભાસદોના પૈસાથી આ જમીન ખરીદાયેલી છે, જમીનનો કબજો અમે કોઈ પણ ભોગે ખાનગી કંપનીને આપવા દેવાના નથી અને આ સહકારી સંસ્થા કોઈ પણ ભોગે અહીંયા ચાલુ થાય એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને જો એમાં સફળ નહીં થઈશું તો આવનારા સંજોગોમાં આ જમીન ઉપર અમે બેસીને અહીંયાથી ઉઠવાના નથી અને તો ખાનગીકરણથી ખેડૂતોની જમીન પણ જશે, જેને લઈને ખેડૂતો તથા કોંગ્રેસે જો કાવેરી શુગર અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। જો કાવેરી સુગર ફેક્ટરી અહીંયા ચાલુ થાય તો અમને કોલામાં અથવા તો બીજી કોઈ સુગર ફેક્ટરીમાં આપવાની નોબત નહીં આવી શકે અને અહીંયા અમને પોષણક્ષમ ભાવ લોકલમાં અમને મળી શકે, જેથી કરીને અમારે કોલામાં અથવા તો બીજી કોઈ જગ્યાએ જે ખાનગીમાં આપવાની જરૂરિયાત ઊભી ન થાય।